વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્ષ 2024-25ના દરમિયાન જે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તેવા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ અને લાઇફલાઇન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સડક સંવેદના કાર્યક્રમનું આયોજન થયું અને જેમાં વર્ષ 2024-25 નો જે સમયગાળો છે આ દરમિયાન માર્ગ અકસ્માતમાં જેઓના મોત થયા છે તે તમામ મૃતકોને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. વડોદરા શહેરના માર્ગને વધુ સુરક્ષિત બનાવવા માટેનો પણ આ કાર્યક્રમમાં સંકલ્પ લેવામાં આવ્યો. વડોદરા શહેરને માર્ગ સુરક્ષાની દ્રષ્ટિએ વિકસિત કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જોઈન્ટ સીપી લીના પાટીલ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એસએસજી હોસ્પિટલના તબીબો સહિત વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાસ કરીને રોડ સેફટીના કમિશનરે જણાવ્યું કે વડોદરામાં અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે. ખૂબ સારી વાત છે. સમગ્ર ગુજરાતમાંથી વડોદરામાં શક્ય બન્યું છે, જેનું કારણ છે કે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર ખૂબ જ અવેરનેસ ભર્યા પ્રોગ્રામ કરી રહ્યા છે. રાહવીર યોજનામાં જેમણે ખૂબ સારી કામગીરી કરી છે અને તે બદલ તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આટલી સરસ કામગીરી જ્યારે થઈ રહી હોય ટ્રાફિક વ્યવસ્થાને લઈને, ત્યારે શહેરમાં ચોક્કસથી અકસ્માતોની સંખ્યા હાલ ઓછી થઈ છે. અને પૂરવભાઈ પટેલને ગંભીર ઇજા થઈ હતી અને અમારા બેન ભાભી હિમાલીબેન પટેલને ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ ગઈ હતી. એક દિવસે એવો ખબર નહીં શું થયું, ભાઈબંધને લઈને સીધા રોડ પર ચાલી લઈને ગયો અને મારા ઘરથી ટોટલ 2 કિલોમીટર જ છે. તો આવતો હશે તો કીધું મને તો ખબર નહીં શું થયું, પણ બધાએ કીધું કે રિક્ષાનો ઓવરટેક માર્યો અને થોડી ગાડી પલટી ખાઈ ગઈ તો પડ્યો. ડિવાઈડર છે એની એંગલ તૂટેલી હતી એની પર પડ્યો અને એંગલ વાગ્યું એમાં છોકરો ત્યાં જ એક્સપાયર થઈ ગયો. થોડું હોસ્પિટલ भी લઈ હવે છાણમાં લપડેલા પડેલા, કોઈ ઉચકીને સાઈડ પર भी નહીં મૂક્યા. પણ તે આજુબાજુવાળા એવું નહીં કરે કે માણસને ઇન્ફાન્ટ બધાને હોસ્પિટલ મોકલે એવી હાલતમાં પડી ગયા હતા. ઊંચાથી છોકરી આમ રમતી રમતી ને ડ્રાઈવર આવે છે તો વેર માર્યો, ગાડી ચાલુ કરે છે તે છોકરીના માથા ઉપર ચડાવી દીધી. એટલે લાગી આપણે દવાખાને લઈ ગયા. દવાખાને કશું ના થાય, કલાક રાખ્યો દવાખાનામાં. જેટલી ડૉક્ટર ફસાવવાની કોશિશ કરે એટલું કશું ફસાયો. 2-3 કલાક પછી કીધું કે મરી ગઈ છે છોકરી. સ્પીડ હોવી જોઈએ અને ઘણા બધા માણસો ત્યાંથી જ રોડ ક્રોસ કરતા હોય છે. તો એ વખતે બાઇકે મમ્મીને અડફેટી લીધી હતી અને સ્પીડમાં આવતી વખતે મમ્મી સીધી રીતે ચાલી રહ્યા હતા, એમનું ધ્યાન બી ભટક્યું નહોતું. એ સીધી રીતે રોડ ક્રોસ કરતા હતા અને બાઇકની સ્પીડના લીધે મમ્મી ઓછામાં ઓછા 6 થી 8 ફૂટના ડિસ્ટન્સ પર ઉછળીને પડ્યા હતા. મારી બાઇક ઓન ધ સ્પોટ ગુજરી ગયા, કારણ કે એમને હેડ ઇન્જરી બી થઈ હતી અને હોલ બોડીમાં એમને 20 થી 25 જગ્યાએ ઇન્જરી થઈ હતી. આ ફેટલ એક્સિડન્ટ થયો એમાં એમને ઘણી બધી ઇન્જરી થઈ હતી અને મને ઇનિશિયલી જ્યારે એક્સિડન્ટ થયો તે વખતે ડૉક્ટરોએ 72 કલાક માટે ક્રિટિકલ કીધું હતું કે હું જીવી બી શકું અને મરી બી શકું. રોડ સેફટી વિક્ટિમ્સ ડેના ભાગરૂપે આજે સડક સંવેદના કાર્યક્રમમાં વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી રોડ એક્સિડન્ટમાં ભોગ બનેલા કેટલાક પરિવારજનો, ઇન્જોર્ડ થયેલા ઇસમો ઉપસ્થિત રહ્યા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપી અને જે ઇન્જોર્ડ છે એમના જે પેન એન્ડ ડિવાસ્ટેશન જે એમને સહન કરી છે એમને પણ આપણે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આ કાર્યક્રમના હેતુ 2-3 છે. નંબર 1, જે મૃત્યુ પામેલા છે એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને એક લેસન આપણે લેવાનું છે, આ પણ કરીએ. સાથે સાથે માર્ગ સુરક્ષા સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડરો, આપણા રોડ સેફટી ઓથોરિટી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, RMB, RTO, NGOs અને અન્ય તમામને પણ એક પ્લેટફોર્મ ઉપર લાવીને માર્ગ સુરક્ષા સંબંધિત મુદ્દાઓને વિસ્તૃત ચર્ચા કરીએ. અને ત્રીજું, વડોદરા શહેરવાસીઓ જે આખા એફર્ટના કેન્દ્રબિંદુ તરીકે છે એમને પણ એક જનજાગૃતિ બને અને દરેક નાગરિક, દરેક રોડ યુઝર
વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરે, સુરક્ષા સંબંધિત તમામ પગલાઓ ભરે અને સાથે સાથે પેડેસ્ટ્રિયન, સ્ટ્રીટ વેન્ડર્સ કે અન્ય લોકોને પણ જાગૃત બનાવીને એમના સુરક્ષા અંગે ખ્યાલ રાખવાનો એક સંકલ્પ કરીએ. આ પ્રકારનું એક કાર્યક્રમનું આજે આયોજન કરી છે. કેટલાક પોલીસ અધિકારી, કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડના મહાનિદેશકો અને રાહવીરો જેઓ 2024-25 દરમિયાન વડોદરા શહેર પોલીસને અને તંત્રને સાથ સહકાર આપી છે, જાન બચાવવામાં મદદરૂપ થયા છે, એવા લોકોને પણ આપણે સન્માન કરી છે. હું માનું છું કે આજના દિવસે જે લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે એમના યાદમાં સંકલ્પ કરીએ કે દરેક તબક્કે ટ્રાફિક નિયમોના પાલન કરીશું, પોતાના પરિવારજનોના અને સાથી નાગરિકોના સુરક્ષા અંગે જે કંઈ પગલાઓ ભરવું છે તે લઈશું. તો હું માનું છું કે નેક્સ્ટ યર વેન વી સેલિબ્રેટ આપણા મૃત્યુઆંકમાં ઘટાડો થયો હશે. વડોદરા શહેર એક સુરક્ષિત શહેર તરીકે આપણે વિકસાવવામાં આપણે સફળતા મળી હશે. આભાર. જાન બચાવવા માટે છે, જે લોકો મદદ કરે છે એ લોકોને રિસ્પેક્ટ આપવા, એ લોકોને થેન્ક યુ કહેવા, અને જે પરિવારો કોઈને ગુમાવ્યો છે એ લોકો સાથે સંવેદના માટે. રોડ સેફટી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બધાને જાણવી જોઈએ. આ જે બાળકો આવ્યા છે, સ્કૂલના સ્ટુડન્ટ્સ આવ્યા છે, જરૂરી છે કે નેક્સ્ટ જનરેશન એ સમજે રોડ સેફટી શું છે. એ ના સમજાવીએ એ લોકોને તો વધતું જ જશે. એના માટે સડક સંવેદના અમે યોજીએ છીએ. સર, શું માનો છો જે રીતે અકસ્માતો વધી ક્યાંક પોતાની બેદરકારી અને લોકોમાં અસમંજસતા નથી એટલા અકસ્માતો વધી રહ્યા છે, શું માનવું છે? એના માટે જ આપણે અંગ્રેજીમાં એક શબ્દ કહેવાય ફેટલિઝમ. આપણે કહે ને કે આ તો પિછલે જન્મ મેં लिखा था इसलिए हुआ है. આપણે એ નથી સમજતા કે જન્મથી કે કર્મથી નથી થતું, એ આપણા ભૂલથી થાય છે. એ કેવી રીતે લોકોને સમજાવીએ એ સૌથી મોટો ચેલેન્જ છે. તો હવે શું લોકોએ શું કરવું છે? કારણ કે પોતાની જવાબદારી સમજવી જોઈએ. આપ માનો એ તો એબ્સોલ્યુટલી નેસેસરી છે. ગવર્મેન્ટ કેટલું કરે, પોલીસ કેટલું કરે, પોતાની જવાબદારી ના સમજે તો કેવી રીતે ચાલે? એક રિક્ષામાં 15 જણને ભરીને લઈ આવે સ્કૂલમાં, રિક્ષાવાળો તો બિઝનેસ કરે છે, પણ પેરેન્ટ્સ ના સમજે. પેરેન્ટ્સ એર કન્ડિશન ગાડીમાં જાય પણ એક રિક્ષામાં 15 જણને નાખે, એક વેનમાં 15 જણને નાખે, કેવી રીતે ચાલે? એ તો પેરેન્ટ્સને સમજવું પડશે. તો આપણે ઉપર જ છે આ.